કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 નું એકમ અને માપન પદ્ધતિ એટલે કે યુનિટ એન્ડ મેઝરમેન્ટ, જેની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો બન્યા રહેજો મારા સાથે પહેલેથી લઈને છેલ્લે સુધી. માય સેલ્ફ સોહમ દોબી અને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1. તો સૌથી પહેલા એકમ અને માપન પદ્ધતિની અંદર જે મેઇન ટોપિક્સ છે એના ઉપર આપણે ફોકસ કરીએ કે કોને આપણે વધારે સમજીશું, કોને આપણે કેટલું જોવાનું છે, શું પૂછાઈ શકે છે વધારે આની અંદરથી. તો આ બધી વસ્તુની ચર્ચા કરીશું બેટા. એના માટે તમારે નોટ અને પેન લઈને બેસવાનું છે. ગેરંટી આપું છું આ લેક્ચરને પહેલેથી છેલ્લે સુધી જોશો તો જે કંઈ પણ ડાઉટ હશે એ ક્લિયર થઈ જશે. પારિમાણિક સૂત્રોની અંદર ઘણા બધાને પ્રોબ્લેમ્સ હોય છે, એમએલટી સર કઈ રીતના બનાવવા, કઈ રીતના સમજવું. તો અહીંયા આ પહેલેથી લઈને છેલ્લે સુધી બન્યા રહેશો તો જેટલા બી પારિમાણિક સૂત્રોના ડાઉટ છે એ 110% ક્લિયર થઈ જશે, એની હું ગેરંટી આપું છું. તો ટોપિક જે કવર કરવાના છે એ કયા કયા છે ભાઈ? ભૌતિક રાશિ અને તેના પ્રકાર છે, એની એસઆઈ એકમ પદ્ધતિઓ છે ઘણી બધી, એના વિશે બી ચર્ચા કરીશું. ત્યાર પછી છે પારિમાણિક સૂત્રો, જે બહુ મોસ્ટ ડિફિકલ્ટ ટોપિક છે, એને આપણે સરળતાથી સમજવાના છીએ. ઉપયોગો એના કઈ રીતના કરવાના છે, પારિમાણિક સૂત્રના ધ્યાનમાં રાખવાના કેટલાક મુદ્દાઓ છે ભાઈ, ઘણા બધા એના મેરિટ્સ ડિમેરિટ્સ છે, એના વિશે બી આપણે સમજવાનું છે. ત્યાર પછી છે એરર, ત્રુટી, બરાબર, ત્રુટીમાં પણ ઘણાને ભૂલ પડે છે, એના પણ આપણે ક્લિયર કરવાનું છે. સાર્થક અંકો છે અને ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, આ બંને વસ્તુને આપણે ડિટેલમાં ઇન ધ ડેપ્થ સમજવાના છીએ. તો આની અંદર એક પણ મુદ્દો છોડવાનો નથી. પહેલેથી લઈને છેલ્લે સુધી જોશો તો એકદમ બેઝિકથી લઈને ટોપ સુધીની સમજ પડશે, બરાબર. તો શરૂઆત કરીએ આપણે. ભૌતિક રાશિ શું છે અને તેના કેટલા પ્રકાર છે એના વિશે સમજીએ. ભૌતિક રાશિ બેટા તમે બધા જાણો જ છો, ઘણી બધી જગ્યાએ તમે આ શબ્દો વાપરો જ છો, પણ આપણને ખબર નથી કે સર એને ફિઝિક્સમાં ભૌતિક રાશિ કહેવાય, હે ને? લાઈક ધેટ તમે અમદાવાદથી વડોદરા જઈ રહ્યા છો, તો અમદાવાદથી વડોદરા જવા માટે તમે શબ્દ વાપરતા હશો કે ભાઈ સર 65 to 70 કિલોમીટર થાય છે, હે ને? તો કિલોમીટર અહીંયા જે કંઈ પણ પાછળ જે કહેવાય કે કિલોમીટર અથવા તો મીટર, આ બધી વસ્તુઓ શું કહેવાય છે? ભૌતિક રાશિ કહેવાય છે. સમયની વાત કરીએ કે સર અમદાવાદથી વડોદરા પહોંચવા માટે તમને 2 કલાક તો લાગે જ છે. 2 કલાક એ શું છે? કલાક એટલે ભૌતિક રાશિ થઈ ગઈ, હે ને? તો આને કહેવાય ભૌતિક રાશિ. પણ સર એની ડેફિનેશન જો વાત કરવામાં આવે તો શું થશે? તો એની ડેફિનેશન છે આપણી આસપાસ બનતી કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓના સંપૂર્ણ વર્ણન માટે અનેક મૂળભૂત ખ્યાલો એટલે કે કોન્સેપ્ટની જરૂરિયાત પડે છે. આ કોન્સેપ્ટની જરૂર પડે છે, એ જ ખ્યાલોને આપણે શું કહીએ છીએ બેટા? ભૌતિક રાશિ કહીએ છીએ. એની સિમ્પલ ડેફિનેશન છે કે જે કંઈ બી કોન્સેપ્ટને સમજવા માટે જે ખ્યાલોની જરૂર પડે છે, ભાઈ આટલેથી આટલા જઈ રહ્યા છીએ, કિલોમીટર્સ જે છે એક પ્રકારનો ખ્યાલ થઈ ગયો, ભાઈ આટલા કિલોમીટર લાગશે એમ, તો ખ્યાલ, એને આપણે શું કહીએ છીએ બેટા? ભૌતિક રાશિ. સિમ્પલ છે. પ્રકાર જોઈ લઈએ. પ્રકાર પણ ઈઝી છે એના બેટા. એના 2 પ્રકાર પડે છે. ભૌતિક રાશિના કેટલા પ્રકાર પડે છે બેટા? 2 પ્રકાર પડે છે. જોઈએ કયા કયા છે. પહેલો તો છે મૂળભૂત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ. અને બીજી છે સાધિત ભૌતિક રાશિ. સાધિત ભૌતિક રાશિ, હે ને? તો મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ 2 ભૌતિક રાશિ થઈ ગઈ, હે ને? મૂળભૂત અને સાધિત કોના પ્રકાર છે ભાઈ? ભૌતિક રાશિના 2 પ્રકાર પડ્યા છે અહીંયા. તો મૂળભૂત એટલે કે આમ જોવા જઈએ તો મૂળભૂત એટલે ફંડામેન્ટલ કહેવાય. ફંડામેન્ટલ એટલે ફિક્સ હશે. કેવી હશે બેટા? એ ફિક્સ. જે કેટલી હશે? એ 7 જેટલી હશે. પણ મૂળભૂત ભૌતિક રાશિ એ એકબીજાથી સ્વતંત્ર હોય છે. એક બીજાથી કેવી હોય છે ભાઈ? સ્વતંત્ર હોય છે. એટલે સિમ્પલ થઈ ગયું ભાઈ, એકબીજા ઉપર આધાર રાખતી નથી. એકબીજા પર આધાર રાખતી નથી, હે ને? સિમ્પલ વસ્તુ થઈ ગયું. એકબીજાથી સ્વતંત્ર એટલે ઇન્ડિપેન્ડન્ટ નથી, એમ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. એટલે કે જેમ કે
લંબાઈ છે, લંબાઈ અને સમયની વાત કરીએ તો એકબીજા સાથે લંબાઈના કારણે કોઈ સમયની અંદર ફેરફાર થાય કે ના થાય, એટલે કે એકબીજાથી સ્વતંત્ર છે એવું કહેવા માંગે છે, આધાર રાખતી નથી એના પર. ચલો અહીંયા વાત કરીએ મૂળભૂત ભૌતિક રાશિ 7 છે. સરે પહેલા વાત કરીએ પ્રમાણે કેટલી છે બેટા, અહીંયા લખું છું 7 છે. કઈ કઈ છે તો પહેલી વાત કરીએ આપણે લંબાઈ, હે ને, બીજી દળ, ત્રીજી સમય, ચોથી તાપમાન, પાંચમી વિદ્યુત પ્રવાહ, છઠ્ઠી દ્રવ્યનો જથ્થો અને સાતમી જ્યોતિ તીવ્રતા. કોની તીવ્રતા ભાઈ? જ્યોતિની તીવ્રતા, એટલે કે પ્રકાશની તીવ્રતા એવું પણ કહી શકાય. તો સમજીએ 7 ભૌતિક રાશિ. ભાઈ ઊંઘમાંથી ઉઠાડે એટલે પહેલા ભૌતિક રાશિ કેટલી છે? 2 પ્રકાર. એના મૂળભૂત ભૌતિક રાશિ કેટલા પ્રકાર એ બી આવડવું જોઈએ, તૈયારીમાં મોઢા પર જ હોવી જોઈએ, પાછી આ એકબીજાથી સ્વતંત્ર છે એ પણ ખબર હોવી જોઈએ. હા બરાબર છે. લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો મોલ, આ 7 ભૌતિક રાશિ છે, એકબીજાથી સ્વતંત્ર છે, એકબીજા પર આધાર રાખતી નથી અને આ 7 ભૌતિક રાશિ એ ફિક્સ છે, એટલે કે મૂળભૂત ભૌતિક રાશિ કેટલી હોય છે? 7. હવે આવીએ સાધિત ઉપર. સાધિતને સમજવા માટે મૂળભૂત ભૌતિક રાશિની જરૂરિયાત પડશે આપણને, એટલે કે 2 મૂળભૂત ભૌતિક રાશિ અથવા તો 2 કરતા વધારે મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને તમે સાધિત ભૌતિક રાશિ બનાવી શકો છો. એટલે કે મૂળભૂત ભૌતિક રાશિ પર આધાર રાખે છે, સીધે સીધું મૂળભૂત ભૌતિક રાશિ પર શું કરે છે બેટા? આધાર રાખે છે એવું કહેવાય, હે ને? કઈ રીતના આધાર રાખે છે? હમણાં વાત કરીએ એમ. સાધિત એટલે શું બેટા? સાધિત એટલે ઉપજાવેલી, બનાવેલી. કોનાથી બનાવીશું? તો કે ભાઈ 7 જે ભૌતિક રાશિ છે મૂળભૂત એના પરથી બનાવીશું. બનાવીશું તો સર એક તો લેવાય નહીં, 2 થી વધારે જ લેવી પડે, 2 અથવા તો 2 થી વધારે જ લેવી પડશે આપણે. ઉદાહરણ તરીકે ઘનતાની વાત કરું બેટા. ઘનતા એટલે શું થાય? દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. ભાઈ 9મા ધોરણમાં, 5મા ધોરણમાં, 4થામાં પહેલેથી ભણીને આવેલા છીએ. ઘનતા એટલે શું થાય? દળ ભાગ્યા કદ. દળ જોવા જઈએ તો દળ જે છે, દળ અહીંયા આવી જાય છે 7 ભૌતિક રાશિમાં, હે ને? જોવાય છે બેટા દળ તો આ 7 ભૌતિક રાશિમાં આવી ગયા છે. ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ FQ લખું છું એટલે શું બેટા? ભૌતિક રાશિ આપણી મૂળભૂત ભૌતિક રાશિ. અને કદની વાત કરો, કદ હવે લંબાઈનો જ એકમ થઈ ગયો. કદ પણ લંબાઈનો જ એકમ થઈ ગયો. તો બેટા લંબાઈ છે અંદર, જો ધ્યાનથી, આ પહેલો જે છે લંબાઈ. તો અહીંયા શું થઈ ગયું? 2 અથવા તો 2 થી વધારે ભૌતિક રાશિ, કઈ પણ મૂળભૂત ભૌતિક રાશિ જેનો ઉપયોગ કરીને તમે શું બનાવી શકો છો? સાધિત ભૌતિક રાશિ. સર એક એક્ઝામ્પલ થી નહીં ચાલે, બીજું આપો. બીજું આપી દઈએ. બીજું શું લઈએ બેટા? વેગ લઈ લો. ચલો, વેગ એટલે શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય, કાપેલો અંતર ભાગ્યા સમય, હે ને? સ્થાનાંતર ભાગ્યા શું થાય છે અહીંયા? સમય. સ્થાનાંતર શેનો એકમ છે? લંબાઈનો, હે ને? શેમાં માપો છો? મીટરમાં. સમય શેમાં માપીએ છીએ? સેકન્ડમાં. હવે લંબાઈ અને સેકન્ડ એટલે કે સમય, લંબાઈ અને સમય અલ્ટરનેટલી ક્યાં જાય છે ભાઈ? ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ જ છે ને. આ બંને શું છે? આ બંને છે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ, એટલે કે મૂળભૂત ભૌતિક રાશિની અંદર આવી જાય છે, હે ને? તો એ જ વસ્તુ છે સાધિત. એનો મતલબ શું થાય? સાધિત એટલે કે જે કોઈ પણ મૂળભૂત ભૌતિક રાશિ છે એની અંદર 2 અથવા તો 2 થી વધારે મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને આપણે સાધિત ભૌતિક રાશિ ઉપજાવી શકાય છે. એટલે સીધે સીધું સાધિત ભૌતિક રાશિ એટલે મૂળભૂત ભૌતિક રાશિ પર એ આધાર રાખે છે એવું કહી શકાય. લેટ્સ આગળની શું છે? આગળની પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિ શું છે? તો પૂરક એટલે કે પૂરક ભૌતિક રાશિ 2 પ્રકારની જોવા મળે છે. કઈ કઈ છે જોઈએ? પૂરક ભૌતિક રાશિના 2 પ્રકાર છે ભાઈ. શું છે પૂરક ભૌતિક રાશિ? સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીઝ કહી શકાય, જેની કોઈ ડેફિનેશન નથી, પણ આપણે એવું કહી શકાય કે ભાઈ પૂરક ભૌતિક રાશિના 2 પ્રકાર છે. કયા કયા છે? સમતલ કોણ અને ઘન કોણ. નામ સાંભળ્યું હશે? યસ, હા સર સાંભળ્યું છે ને.
કેટલા પ્રકાર બેટા? બે પ્રકાર, સમતલ કોણ અને ઘન કોણ. સરસ મજાના એક્ઝામ્પલ થી સમજીએ સમતલ કોણ શું છે. બેટા પિઝા જોયો? એટલે પિઝા જોયો? હા, પિઝા તો સર ખાઈએ છીએ વીકેન્ડ પર, હે ને, લાપીનોઝ, ડોમિનોઝ ખાઈ લેવાના. ઓકે, તો જે સમતલ કોણની વાત કરું છું પિઝાની અંદર, તો પિઝાની અંદર જે ટુકડો જોયો હશે તમે, હે ને, સરસ મજાનો ટ્રાયેંગલ શેપનો હોય છે, લાઈક ધેટ. આવો કંઈક જોવા મળે છે તમને? હા સર, પાણી આવી ગયું સાહેબ મોંમાં, હે ને. હવે ભાઈ અંદર ટુકડા નહીં દોરવાના આપણે. સમતલ કોણની વાત કરું છું. સમતલ કોણ એટલે કે અહીંયા એની પાસે એક ખૂણો હશે, હે ને. ખૂણો એટલે કે થીટા કહી દઉં અથવા તો ડી થીટા, હે ને. થીટા થઈ ગયો, આ એનો ભાગ થઈ ગયો, એસ કહી દો એને, કંઈ પણ નામ આપી શકો, જરૂરી નથી. આ એની ત્રિજ્યા થઈ ગઈ ભાઈ આર, હે ને. હા, હવે અહીંયા હું વાત કરું, આ એની આર્ક કહેવાય. શું કહેવાય બેટા? એની આર્ક. ચલો, તો શરૂઆતથી સમજીએ સમતલ કોણ શું છે. વન ટાઈપ ઓફ પિઝાને આપણે કન્સિડર કરી શકીએ છીએ. પિઝા એટલે સરસ મજાનો અંદર ટુકડો હોય છે ગોળાકાર ભાગમાંથી, હે ને, એના ટુકડામાંથી એક એંગલ બને છે થીટા. તો સમતલ કોણ એટલે કે બે ત્રિજ્યાઓ દ્વારા આંતરતા ખૂણાને સમતલ કોણ કહેવાય છે. એટલે કે સમતલની અંદર બે ત્રિજ્યાઓ દ્વારા આંતરતા ખૂણાને સમતલ કોણ કહેવાય છે. અથવા તો બીજી એની ડેફિનેશન એવી કહી શકાય કે અહીંયા આપણે લખી લઈએ, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એની બીજી ડેફિનેશન કહી શકું કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે કે સમતલ કોણ એટલે કે ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ બેટા? સમતલ કોણ કહી શકીએ. અહીંયા આપણે લખ્યું સર ચાપ. ચાપ આર્ક મેં તમને કીધું, એ આર્કને શું કહેવાય બેટા? ચાપ કહી શકાય. આટલા ભાગને આપણે ચાપ 10માં દોર્યા છે, ઘણા બધા ચાપ જ ચાપ કર્યા છે ને. યસ, તો આ ચાપની વાત કરીએ છીએ, એ જ ખૂણો થીટા, હે ને. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો બે ડેફિનેશન મેં તમને કીધી છે, પોઝ કરી ફરી રિપીટ કરીને સાંભળીને લખી લેજો, બરાબર લખી શકાય છે. હવે વાત કરું બેટા આની ખૂણાની, જે આપણે ખૂણાને કહી દીધું સમતલ કોણ. હવે એનો એકમ શું બનશે? એસઆઈ એકમ. એસઆઈ એકમ શું બનશે? તો યાદ રાખજો બેટા, રેડિયન. શું બને છે એનો એકમ? રેડિયન. ખૂણાનો એકમ આમ જનરલી આપણે વાત કરતા હોઈએ છીએ તો રેડિયનમાં જ વાત કરીએ છીએ, તો આ પણ યાદ રાખીશું. એનો એસઆઈ એકમ બનશે રેડિયન. ફરી વાત કરું સમતલ કોણ એટલે તમે ઇમેજિનેશન કરી શકો છો પિઝાનો એક ટુકડો, પિઝાના એક ટુકડાની અંદર જે ખૂણો હોય છે એ ખૂણાને સમતલ કોણ તરીકે લઈ શકાય. ખૂણાની જોડે શું હશે? બાજુમાં ત્રિજ્યા હશે, અને આ જે ભાગ છે આર્ક. આર્ક એટલે શું કહેવાય? એને ચાપ કહેવાય, બરાબર. આર્ક એટલે ચાપ, એટલે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે કે ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને હું સમતલ કોણ કહીશ, રાઈટ. હવે આવું છું ઘન કોણ. ઘન કોણની અંદર વાત કરીએ તો સરસ મજાનો તરબૂચની વાત કરી શકું. ગોળ ગોળ તરબૂચ હોય સાહેબ, ખાવાના જ એક્ઝામ્પલ આવે તો પાણી આવી ગયું મોઢામાં, હે. યસ, એનાથી તો મજા આવે. તો હવે હું તરબૂચની વાત કરું. સરસ મજાનું ગોળાકાર તરબૂચ છે, અને તમે ચાર બાજુ અથવા તો તમારા મમ્મી અથવા તમારા પપ્પા જોડે બજારમાં જશો તો તમને ત્યાં આગળ શું કહેશે કે ભાઈ તરબૂચ જરી ચાખવું છે, ચાખીને બતાવો ભાઈ કેવું છે. તો આપણે એને કહીએ કે ભાઈ તું મને એક સરસ મજાનું ચકતું આપ, તો એ શું કરશે? સરસ ચારે બાજુથી કાપશે, હે ને. ચારે બાજુથી કાપ્યા પછી અંદર એક પીસ કાઢશે. કાઢે છે કે નહીં? હા. તો એ જ ભાગને તમે શું કહી શકો છો બેટા? ઘન કોણ. અથવા તો બીજું એક્ઝામ્પલ આપું, સિનેમામાં જાઓ છો તો ત્યાં પોપકોર્ન લો છો. પોપકોર્નની અંદર જે બોક્સ હોય છે ત્રિકોણાકાર, ઉપરથી આ રીતના ખુલ્લું હોય છે. આકૃતિ દોરીએ તો સમજણ પડશે. આ રીતના તમે જોયું હશે, હે ને. આને ઊભું કરી દો. તો એ જ ઘનકોણ છે. એ જ શું છે ભાઈ? ઘનકોણ છે. સમજો. અને આજ આપણે આવું જોયું હતું, સરસ મજાનું તરબૂચ પપ્પા જોડે બજારમાં ગયેલા, ચાખ્યું હતું, મફતિયા ચાખીને આવતા રહેલા, કીધું હતું ભાઈ ટેસ્ટી નથી, હે ને. હા, એટલે આ જ છે આપણો ઘનકોણ. ઘનકોણ એટલે શું છે? માની લો કે આટલો ભાગને હું કહું છું ડી ઓમેગા. આને કહી દઉં છું ક્ષેત્રફળ એટલે કે એ. આટલા ભાગને એરિયા કીધું એટલે શું થઈ ગયું બેટા? ક્ષેત્રફળ. આ એની ત્રિજ્યા થઈ ગઈ એટલે કે આર, હે ને. તો ઘનકોણ એટલે કે ડી ઓમેગા. અહીંયા લખીશ ડી ઓમેગા. અહીંયા સમતલ કોણ એટલે આને આપણે ડી થીટા વડે પણ એને નોંધીએ છીએ, અથવા તો થીટા વડે પણ. અહીંયા લખું છું ડી થીટા, અહીંયા ડી ઓમેગા.
તો આનું સૂત્ર બનાવો તો શું બની જાય? ડી ઓમેગા બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ થાય, હે ને? ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ એટલે કે ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને હું શું કહી દઈશ? શું કહી દઈશ ભાઈ? ઘનકોણ કહી દઈશ. ઘનકોણનું એક્ઝામ્પલ જોયું આપણે, બધા ફૂડના એક્ઝામ્પલ જોયા એટલે યાદ તો રહી જ જશે, હે ને? યસ. તો ઘનકોણનો એસઆઈ એકમની વાત કરીએ તો સ્ટી રેડિયન થાય. શું થાય? સ્ટી રેડિયન. યાદ રાખજો, મગજમાં ફિક્સ થઈ જવું જોઈએ. સમતલ કોણ અને ઘનકોણ, સમતલ કોણનો એકમ થશે શું થશે? રેડિયન. ઘનકોણનો એકમ સ્ટી રેડિયન, રાઈટ? હવે વાત કરું આ બંને જે ક્વોન્ટિટીઝ છે એટલે સપ્લિમેન્ટરી ક્વોન્ટિટી, એટલે આપણે એમ કીધું કે પૂરક ભૌતિક રાશિ, જેની એમસીક્યુમાં કદાચ કોઈ જગ્યાએ પૂછીને કે પૂરક ભૌતિક રાશિની અંદર જે સમતલ કોણ છે એ સમતલ કોણનું પારિમાણિક સૂત્ર શું થાય? બેટા જો જોવાનું બાકી છે, પણ આપણે કહી શકાય કે સમતલ કોણ. હવે મને એવું કહી દઉં કે પારિમાણિક સૂત્ર બનાવવા માટે આપણને એકમની જરૂરત પડે છે, એટલે કે ચાપ શેમાં માપીએ આપણે બેટા? મીટરમાં, હે ને? ત્રિજ્યા બી શેમાં માપીએ? મીટરમાં. એટલે ભાઈ મીટર કેન્સલ આઉટ થાય છે, તો આ જે ભૌતિક રાશિ છે એ પારિમાણિક દ્રષ્ટિએ કેવી હશે? એની પાસે પારિમાણ હોતા નથી, એટલે પરિમાણિક સૂત્ર અંદર શું બની જશે? એનું m0 l0 t0 બની જશે. એટલા માટે આ શું બની જશે? m0 l0 t0. આ સમજીશું આગળ, ટેન્શન ના લેતા બેટા. પારિમાણિક સૂત્ર પર સૂત્રી ક્યાં ભાઈ? સૂત્ર, હે ને? m0 l0 t0, કારણ કે એની પાસે એકમ હોતા નથી એટલે આપણે લખી શકીએ, બરાબર? અહીંયા આગળ વાત કરું ક્ષેત્રફળ એટલે શું થાય? મીટરનો વર્ગ થાય. ત્રિજ્યા પણ એટલે મીટરનો વર્ગ. સર આ બંને કેન્સલ થઈ જશે. આ પણ પારિમાણિક સૂત્રનું બનાવવા જઈશું તો m0 l0 t0. ઘણીવાર પૂછાઈ જાય છે કે ભાઈ નીચેનામાંથી કઈ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર હોતા નથી? તો યાદ રાખીશું સમતલ કોણ અને ઘનકોણ. ક્લિયર? આગળ જોઈએ. એકમ પદ્ધતિ. હવે એકમ પદ્ધતિ ઘણી બધી પ્રકારની તમને જોવા મળે છે, જેમ કે કેનેડા, રશિયા, યુકે, બધી જગ્યાએ જશો તો ત્યાં જે વજન છે એ વજન એટલે કે દળ બધી જગ્યાએ જુદી જુદી વસ્તુની અંદર માપતા હોય છે. જીમમાં જતા હશો તો બેટા તમે જ્યાં આગળ જોયું હશે કિલોગ્રામની જગ્યાએ ત્યાં એલબી લખેલા હશે, હે ને? જોયા હશે. જે વજનિયા હશે એના અંદર વજનિયા બધા એલબીમાં હોય છે. એટલે કે દરેક જગ્યાએ એકમ પદ્ધતિ જુદી જુદી જોવા મળે છે, બરાબર? તો અહીંયા આપણે જોઈએ કઈ કઈ એકમ પદ્ધતિઓ છે. સૌથી પહેલા હું જોઈશ CGS એકમ પદ્ધતિ. શું છે ભાઈ CGS એકમ પદ્ધતિ? CGS એકમ પદ્ધતિમાં આપણે જે મૂળભૂત ભૌતિક રાશિ જોઈ બેટા, કઈ જોઈ? ફટાફટ યાદ કર. કઈ? લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. આ જે ભૌતિક રાશિઓ છે એમાંની લંબાઈ, પછી દળ અને સમયને, એટલે કે લંબાઈ, દળ અને સમયને અનુક્રમે, અહીંયા લખું છું, લંબાઈ, દળ અને સમયને અનુક્રમે શેના દ્વારા દર્શાવવામાં આવશે? ભાઈ C એટલે સેન્ટીમીટર, હે ને? C એટલે શું થશે અહીંયા બેટા? સેન્ટીમીટર. G એટલે શું છે બેટા? ગ્રામ. અને S એટલે છે બેટા સેકન્ડ. એટલે કે C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને સેકન્ડ. કયા લંબાઈ, દળ અને સમય જે મૂળભૂત ભૌતિક રાશિની અંદર આવેલા છે તેઓને અનુક્રમે C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડમાં દર્શાવવામાં આવે છે. આ પહેલી થઈ. બીજી છે FPS એકમ પદ્ધતિ. શું છે બેટા એકમ પદ્ધતિ? FPS એટલે કે લંબાઈ, દળ અને સમય. હવે વારે લખતો નથી, સમજવાનું છે. લંબાઈ, દળ અને સમયને અનુક્રમે શેના દ્વારા દર્શાવવામાં આવે છે? ભાઈ લંબાઈને ફૂટમાં. F એટલે ફૂટ. સર આ તો આપણે વાપરીએ છીએ ને? હા ભાઈ, ફૂટ. F, હે ને? ફૂટ એટલે F. P એટલે પાઉન્ડ. પાઉન્ડ એટલે શેને દર્શાવીએ છીએ ભાઈ? દળને પાઉન્ડમાં દર્શાવીએ છીએ. લંબાઈને શેમાં? ફૂટ. P એટલે કે પાઉન્ડ.
અને એસ એટલે બેટા શું આવશે? એ તો કોમન જ છે બધામાં ભાઈ, સેકન્ડ. યાદ રાખજે બેટા, એફપીએસ એટલે ફૂટ પાઉન્ડ સેકન્ડ. લંબાઈ, દળ અને સમયના અનુક્રમે શેના દ્વારા દર્શાવવામાં આવે છે? ફૂટ, પાઉન્ડ એન્ડ સેકન્ડ. વેરી ગુડ. એન્ડ થર્ડ વન ઇઝ MKS. કઈ પદ્ધતિ બેટા? MKS એકમ પદ્ધતિ. MKS પદ્ધતિ એટલે કે મૂળભૂત ભૌતિક રાશિની લંબાઈ, દળ અને સમયને અનુક્રમે, m એટલે શું છે અહીંયા? m એટલે શું છે? મીટર. યાદ રાખજે બેટા, લંબાઈ, દળ અને સમયને અનુક્રમે મીટર. k એટલે શું છે ભાઈ? કિલોગ્રામ. અને s એટલે શું છે બેટા? બધામાં કોમન, સેકન્ડ. s વડે દર્શાવવામાં આવે છે. તો આ બધી એકમ પદ્ધતિઓ છે. હજુ એક રહી ગઈ બેટા, યાદ રાખજે, MKSA. એ હતો, એ કોનો હતો? એ એટલે એવેન્જરનો નથી ભાઈ. હા, એ છે અહીંયા વિદ્યુત પ્રવાહનો જે એકમ વપરાય છે, એમ્પિયર, એની વાત છે. તો યાદ રાખવાનું બેટા, અહીંયા m સેમ જ જશે, k પણ સેમ, અને s એટલે કે m એટલે મીટર, કિલોગ્રામ, સેકન્ડ. એ એટલે અહીંયા ખાલી એડ થશે. એ એટલે શું થશે બેટા? એમ્પિયર માં દર્શાવવામાં આવે છે. તો આટલી પદ્ધતિ છે, ફટાફટ યાદ રાખી લઈશું કઈ કઈ છે. ફટાફટ એકવાર જોઈ લઈએ. CGS, FPS, MKS અને MKSA. બરાબર, નોટ કરી લેજે બેટા ફટાફટ પોઝ કરીને. પછી આગળ જોઈએ SI એકમ પદ્ધતિ. હવે પાછી કઈ આ એકમ પદ્ધતિ? SI એકમ એટલે શું? બધી જગ્યાએ આપણે વાત કરતા હોઈએ છીએ SI એકમ, SI એકમ, SI એકમ. SI એકમ શું છે? SI એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ. શું છે ભાઈ SI એકમ એટલે? સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ. ભાઈ સિસ્ટમ, સિસ્ટમ વર્ડ હમણાં બહુ ચાલે છે. કયો? સિસ્ટમ. એટલે કે અહીંયા જે સિસ્ટમ, અહીંયા SI એટલે ભાઈ પેલું સિસ્ટમની વાત નથી, આ બીજી સિસ્ટમની વાત છે. એટલે કે SI એકમ પદ્ધતિ એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ, SYSTE, સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. હવે ભાઈ પહેલાના જમાનામાં ઘણી બધી પ્રકારની, હવે ભાઈ પેલા એકબીજા જોડે કોન્ટેક્ટમાં ન હતા, જેના કારણે અહીંયા શું જોવા મળતું હતું? બધી જ દેશોની અંદર, બધા જ જુદા જુદા દેશોમાં તમને ત્યાંના જે વજન છે, દળ છે, બધાના લંબાઈ છે, સમય છે, બધાના એકમો જુદા જુદા વાપરવામાં હતા. જુદા જુદા વાપરવામાં આવે છે, જેના કારણે કેટલીક પ્રોબ્લેમો જોવા મળતી હતી કે ભાઈ કન્વર્ઝન કરવું એનું, કે આના બરાબર આનું કેટલું થાય. ભાઈ આપણે દેશી ભાષામાં વાત કરીએ તો અહીંયા લંબાઈના ગૂંઠામાં વાપરે છે, અને એકરમાં વાપરે છે. આ બધી વસ્તુઓ જોવા જઈએ તો પહેલાના જમાનામાં બધી વસ્તુઓ બહુ મોટા પાયે ચાલતી હતી અને બધી જગ્યાએ જુદી જુદી જોવા મળે, જેના કારણે ઘણા પ્રોબ્લેમ આવતા હતા. તો આપણા બધા વૈજ્ઞાનિકોએ ભેગા થઈને નવી એક સિસ્ટમ બનાવી. ઇન્ટરનેશનલ આપણે લેવલે આટલા જ યુનિટ્સને આપણે વાપરવાના છે. ભાઈ આને વજનની અંદર વાત કરીએ તો આ જ થવું જોઈએ, સમયની અંદર વાત કરવી તો આ જ થવું જોઈએ, લંબાઈની અંદર વાત કરવી તો આ જ થવું જોઈએ. તે ફિક્સ કર્યા. બરાબર, એટલે એક યુનિટી બનાવી અને એના પરથી આપણે એકમોને ફિક્સ કર્યા. તો આપણા જે 7 મૂળભૂત ભૌતિક રાશિ છે એને ફિક્સ રાખી કે ભાઈ આને આના દ્વારા જ દર્શાવવામાં આવે છે. એટલા માટે આપણે નામ આપ્યું ને SI એકમ પદ્ધતિ. કયા કયા 7 જે આપણે સ્ટાર્ટિંગમાં મૂળભૂત ભૌતિક રાશિમાં જોયા? પહેલું છે લંબાઈ, બીજું છે દળ, ત્રીજું છે સમય, ચોથું છે બેટા તાપમાન, પાંચમું છે બેટા વિદ્યુત પ્રવાહ, છઠ્ઠું છે દ્રવ્યનો જથ્થો, અને સાતમું છે જ્યોતિબેનની તીવ્રતા અથવા તો પ્રકાશભાઈની તીવ્રતા, એવું યાદ રાખી શકાય. ઓકે, તો લંબાઈ છે બેટા એને હંમેશા મીટરમાં દર્શાવીશું. મીટર, એની સંજ્ઞા થશે m. દળને કિલોગ્રામમાં, કિલોગ્રામ એટલે બેટા kg. સમયને સેકન્ડમાં, શેમાં બેટા? સેકન્ડમાં. તાપમાનને કેલ્વિનમાં,
વિદ્યુત પ્રવાહને બેટા એમ્પિયરમાં, એમ્પિયર એટલે એ. દ્રવ્યનો જથ્થો એટલે માપીશું એને મોલમાં, સ્મોલમાં મોલ, એવું યાદ રાખવાનું, સ્મોલમાં મોલ. અને જ્યોતિ તીવ્રતાને કેન્ડેલા, જેને ટૂંકમાં સીડી કહેવાય. તો આ થઈ ગઈ આપણી એસઆઈ એકમ પદ્ધતિ, જેને આપણે આગળ બહુ જ બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. એકમ ના લખીએ તો બહુ મોટી પ્રોબ્લેમ આવી જાય છે, અને ખબર છે માર્ક કપાઈ જાય સાહેબ, અડધો માર્ક કપાઈ જાય છે. એટલે આ બધા ચેપ્ટરથી તમને ઘણું બધું શીખવા મળશે. આ ચેપ્ટરમાં કેટલા માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે, અડધો માર્ક કપાઈ જાય યુનિટ ના લખ્યો તો. એટલે યુનિટ તો ભણવા જ પડે હે ને. ઓકે, નેક્સ્ટ નોંધી લેજો ઝડપથી પોઝ કરીને. હવે આવ્યા મેઇન ટોપિક પર, પારિમાણિક સૂત્ર. કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો શાંતિથી બેસી જજો. હવે કોન્સન્ટ્રેટ કરીને તો જ આમાં ખબર પડશે. ગેરંટેડ પારિમાણિક સૂત્રો ક્લિયર કરવા છે. નોટ પેન લઈને બેસી જાવ ફટાફટ, તને બધી જ વસ્તુ સમજાવી દઈશ. હવે પારિમાણિક સૂત્ર શું છે? પારિમાણિક સૂત્રો એટલે શું? તો પહેલા વાત કરીએ આપણે મૂળભૂત ભૌતિક રાશિની. હે બેટા, પહેલા શેની વાત કરી હતી આપણે? મૂળભૂત ભૌતિક રાશિની વાત કરી હતી કે નહીં? હા, મૂળભૂત ભૌતિક રાશિ કેટલી હતી? આયરી 7 હતી. કઈ કઈ હતી ફટાફટ જોઈ લે. લંબાઈ, દળ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા, હે ને, અને દ્રવ્યનો જથ્થો, મોલ. આટલી જે ભૌતિક રાશિ છે એને આપણે ઘાતના સ્વરૂપે દર્શાવીશું. શેના સ્વરૂપે? ઘાતના સ્વરૂપે. પારિમાણિક સૂત્રો એટલે કે જ્યારે પણ કોઈ ભૌતિક રાશિને આપણે મૂળભૂત ભૌતિક રાશિની ઘાતના સ્વરૂપે દર્શાવવાના પ્રક્રિયાથી મળતા સૂત્રને હું શું કહી દઈશ બેટા? પારિમાણિક સૂત્ર કહી દઈશ. યાદ રાખજે, પારિમાણિક સૂત્ર એટલે શું? ફરી કહું છું, જે કોઈ પણ ભૌતિક રાશિને તમે મૂળભૂત ભૌતિક રાશિના ઘાતના સ્વરૂપે દર્શાવવાની પ્રક્રિયાને તમે શું કહો છો? પારિમાણિક સૂત્રો. પ્રક્રિયાથી મળતા સૂત્રોને. બરાબર? આ વસ્તુ માઇન્ડમાં ક્લિયર કરી દેવાની. ઓરલી બોલું છું, ફટાફટ લખી લેવાનું, અથવા તો રિવાઇઝ કરીને ફરી સમજીને લખી લેવાનું છે. હવે સમજાવું છું, ધ્યાન આપજો. અહીંયા જેમ કે આપણે અહીંયા પારિમાણિક સૂત્રોની અંદર શોર્ટમાં તમે આને યાદ રાખો છો. દર વખતે કહો છો સર એમએલટી નહીં આવડતું, એમએલટી નહીં આવડતું, એમએલટી નહીં આવડતું. હવે તો એમએલટી આવડે છે એવું થવું જોઈએ. અહીંયા એમએલટી, એમ જે છે અહીંયા શું છે બેટા? એમ છે અહીંયા દળ, એલ શું છે? એલ છે લંબાઈ, અને ટી શું છે? ટી છે બેટા સમય. નોટ કરતો જજે. તો એમએલટી ને આપણે જનરલી કૌંસમાં દર્શાવીએ છીએ. શેમાં દર્શાવીએ છીએ બેટા? કૌંસમાં. એટલે કે આ રીતના એમ, અહીંયા આવશે એલ અને અહીંયા આવશે ટી. વચ્ચે કોઈ પણ જાતનો કોમા ના થવો જોઈએ. આ રીતના એમએલટીની જે રીત છે આ છે. હવે કઈ રીતના દર્શાવવું એક્ઝામ્પલથી સમજતા જઈએ. બરાબર? ધારો કે મારી પાસે કોઈ ભૌતિક રાશિ છે, કોઈ ભૌતિક રાશિ છે દળ. દળને આપણે એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે શેમાં માપીએ છીએ બેટા? કેજી. કેજી એટલે એને મારે બનાવવું હોય પારિમાણિક સૂત્ર અહીં બની જશે. m1 l શું થશે અહીંયા? 0 અને t 0. એટલે કે અહીંયા જે બાકીની ભૌતિક રાશિ બનતી જાય છે જેમ કે l અને t એ ત્યાં હાજર નથી. માત્ર શું હાજર છે? કેજી. દળ જ હાજર છે. એટલે એની ઘાત જે છે એ 1 બનશે. સમજજે, દળની અહીંયા ઘાત કિલોગ્રામ જ. ધારો કે અહીંયા કોઈ ભૌતિક રાશિ છે એનો કિલોગ્રામનો વર્ગ થાય, કેજીનો વર્ગ થાય છે, તો પારિમાણિક સૂત્રની અંદર m નો વર્ગ થશે. l શું બનશે? 0, t અને 0 બનશે. બીજું એક્ઝામ્પલ લઈને સમજીએ. આ દળ હતું. લંબાઈની વાત કરું બેટા, લંબાઈ શેમાં માપીએ આપણે? મીટરમાં. જ્યારે મીટર દેખાય તને તો અહીંયા પારિમાણિક સૂત્રની અંદર અહીંયા શું બનશે? m0 થશે. કેમ ભાઈ m0 થયો? અહીંયા દળ નથી, મીટર જ છે, લંબાઈ જ છે ખાલી. તો લંબાઈ માટે l ની 1 ઘાત થશે. t સમય દેખાય છે? ના ભાઈ, t પણ શું થશે? 0 થશે. એવી જ રીતના ત્રીજી સમયની વાત કરું બેટા, સમયને આપણે માપીએ છીએ સેકન્ડમાં. હે ને? સેકન્ડમાં. એટલે કંઈ દળ પણ નથી, લંબાઈ પણ નથી, માત્ર સેકન્ડ છે. એટલે t ની અહીંયા 1 ઘાત થશે, બાકી બધા બની જશે 0. એકદમ બેઝિક, એકદમ ફંડા પરથી, એકદમ ફંડામેન્ટલ પરથી ગયા છીએ. એટલે માઇન્ડમાં ફિક્સ કરી દેજે, આટલી જ વસ્તુ છે. હજુ એક આગળ પોઈન્ટ જોઈએ ક્ષેત્રફળનું. તો ચલો ક્ષેત્રફળ જોઈએ આગળ. શું છે? સમયની તો વાત કરી, આગળ જોઈએ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું?
સર કયા ક્ષેત્રફળની વાત કરો એ તો કહો. લંબાઈ છે અને ગુણ્યા લંબાઈ, તો આ કયા ક્ષેત્રફળની વાત થઈ તમારે જ કહેવાનું. કયા બેટા? ચોરસના ક્ષેત્રફળની, હે ને. એટલે લંબાઈનો વર્ગ એટલે ચોરસ કહેવાય. લંબચોરસમાં બેટા લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, પણ અલ્ટિમેટલી બધી જ જગ્યાએ તમને લંબાઈ જ જોવા મળે છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ પણ શેમાં માપો છો તમે? મીટરમાં જ માપો છો, રાઈટ. એટલે કે અહીંયા વાત કરીએ તો ક્ષેત્રફળ બધાનું હશે એ શું થશે? અલ્ટિમેટલી લંબાઈનો વર્ગ જ બનશે. ચોરસનું હોય, લંબચોરસનું, ગમે તેનું થતું હશે, એટલે લંબાઈનો વર્ગ બનશે. એટલે કે બેટા મીટરનો વર્ગ એવું કહેવાય. મીટરનો વર્ગ એટલે એને આપણે સંજ્ઞા વડે વાત કરીએ તો m નો વર્ગ કહેવાય. એની સંજ્ઞા આપણે જોઈએ આગળ ભાઈ, m નો વર્ગ. m નો વર્ગ એટલે આપણે અહીંયા m ની 1 ઘાત, l ની 0 અને t ની 0, હે ને. આવું. એટલે ભાઈ ખોટું છે, નથી. આ m એટલે શું છે? મેં હમણાં સમજાવ્યું હતું બેટા, દળ બને. m એટલે શું બને? દળ બને. તો દળ દેખાય તો નહીં અહીંયા કોઈ જગ્યાએ? ના. એટલે આ ભૂલ નહીં કરવાની. m દેખાય છે એટલે આપણે m ની 1 ઘાત, નોય એવું નોય. તો શું થશે અહીંયા? અહીંયા બનશે બેટા m ની 0, l નો વર્ગ અને t ની 0 બનશે, હે ને. હવે સાચું છે, કારણ કે અહીંયા દળ નથી બેટા. મીટર એટલે લંબાઈનો એકમ થાય, એટલે લંબાઈ એટલે l ની 2 ઘાત બનશે અને t બનશે અહીંયા 0. ડન, કમ્પ્લીટ. આ ક્ષેત્રફળની વાત કરી. કેટલાક સરસ મજાના આગળ મેં તમને અહીંયા દર્શાવ્યા છે. તમારે જાતે બનાવવાનું છે. અહીંયા પોઝ કરી દેજો એકવાર. પોઝ કરીને બનાવવાનો પ્રયત્ન કરજો. હું તમને કેટલાક સમજાવું છું, બરાબર. એકવાર પોઝ કરીને સરસ મજાના બાજુમાં મેં દર્શાવ્યા છે તમને. જો ભૌતિક રાશિ આપેલી છે ઘણી બધી. બેટા આગળ તે કંઈ જોયું હતું? સમતલ કોણ અને ઘનકોણ. શું હતું? સમતલ કોણ અને ઘનકોણની અંદર પારિમાણિક સૂત્ર સીધું શું બને? ટપાક દઈને અહીંયા લખી દેવાનું, m0 l0 t0, હે ને. એસઆઈ એકમ પદ્ધતિ રેડિયન જોયું હતું એનું. એસઆઈ એકમ પદ્ધતિમાં આને શેમાં દર્શાવતા હતા? રેડિયનમાં. આને દર્શાવતા હતા આપણે ઘનકોણને સ્ટી રેડિયન SR ની અંદર, સ્ટી રેડિયન STR. ઓકે. ઘનકોણમાં પણ શું બનશે? m0 l0 t0, હે ને. ક્ષેત્રફળ હમણાં વાત કરી મીટરનો વર્ગ એટલે અહીંયા m0 બનશે, l ની 2 અને t ની 0. અલા યાદ કર, હમણાં જ કર્યું તું પાછળ બોય, અહીંયા જ, હે ને. ઓકે, આગળ જા. કદ. કદ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કે લંબાઈ શેમાં માપીએ? મીટરમાં. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ પણ મીટરમાં અને ઊંચાઈ પણ મીટરમાં. એટલે મીટરની કેટલી? 3 ઘાત. જો અહીંયા જો આયરી મીટરની 3 ઘાત. એટલે અહીંયા m શું થશે? m ની 3 ઘાત થશે. નોય શું થશે? m0 l ની 3 ઘાત t0. ડન, ખબર પડે છે? હા. દળની વાત કરી, સોરી ઘનતાની વાત કરીએ. અહીંયા ઘનતા એટલે શું થતું હતું બેટા? સૂત્ર આપણે લખ્યું હતું દળ ભાગ્યા કદ. દળ કિલોગ્રામમાં માપે, હે ને. દળ ભાગ્યા કદ. કદ એટલે હમણાં જોયું મીટરની 3 ઘાત. આને શેમાં સ્વરૂપે દર્શાવવાનું? હવે થોડું કોમ્પ્લિકેટ લાગે છે સર, તો સમજ અહીં બેટા સાઈડમાં આવી જાય. ઘનતા. ઘનતા એટલે થાય બેટા દળ ભાગ્યા કદ. દળ શેમાં માપે તું? કિલોગ્રામમાં. કદ શેમાં માપે? મીટરની 3 ઘાતમાં. હવે નોના હતા તારે ભણ્યા હતા કે કિલોગ્રામ ઇન્ટુ મીટર ને ઉપર લઈ જવા હોય તો 3 ઘાત હોય તો -3 થઈ જાય. યાદ રાખજે. હવે જો આનું પારિમાણિક સૂત્ર શું બનશે? હવે કિલોગ્રામ છે તો m ની 1 ઘાત થશે. લંબાઈ, મીટર એટલે લંબાઈનો એકમ છે. માઇનસ છે તો -3 બનશે. t થઈ જશે અહીંયા 0. એટલે ઘનતાનું પારિમાણિક સૂત્ર શું બન્યું બેટા? અહીંયા m0 l -3 t 0. 0 નથી લા, m1 થશે. m1 થશે, બરાબર. ડન ને. આપણે ઘણા બધા એકમો મેં તમને અહીંયા દર્શાવેલા છે, બનાવતા આવડવા જોઈએ આપણને. બળની એકમની વાત કરીએ તો બળનું સૂત્ર યાદ હોવું જોઈએ. F બરાબર શું થાય? F is equals to ma, father is equals to mother, father is equals to mother, है ना. F is equals to ma, માં દેખાય છે અહીંયા. m શું છે? દળ છે સર. આ શું છે? દળ. આ શું છે? પ્રવેગ છે. તો પ્રવેગ એટલે શું થાય? પ્રવેગ શેમાં મપાય? યાદ હોવું જોઈએ બેટા, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, હે ને. અહીંયા આપણે જોઈએ પ્રવેગની વાત કરીએ છીએ તો અહીંયા લખીશું પ્રવેગ અહીંયા દર્શાવેલું છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, હે ને. તો અહીંયા બળ એટલે શું થાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. બનાવી દે ચલ ફટાફટ. કિલોગ્રામ એટલે m ની 1 ઘાત. લંબાઈ આવશે એની અંદર. હા, પ્રવેગ એટલે શું છે? મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એટલે l ની અહીંયા 1 ઘાત અને t ની સેકન્ડ પર સેકન્ડ સ્ક્વેર. એટલે સેકન્ડ સ્ક્વેર ક્યાં છે? છેદમાં. અહીંયા લખું છું મીટર પર સેકન્ડ સ્ક્વેર. s ની -2 એટલે કઈ કહેવાય? છેદમાં.
એમ એટલે શું થાય કિલોગ્રામ. એટલે આના પરથી તું બનાવી શકે m1L1T -2 હે ને. આના પરથી જો કે અહીંયા આપેલું જ છે. ડન. હજુ એક બનાવવાનું જોઈ લઈએ. હજુ એક વસ્તુ અમે બેટા યાદ રાખજે, કાર્યની વાત કરતા હોઈએ આપણે તો કાર્ય એટલે શું થાય? આમ તો બળનો એકમ આપણે શું લઈએ છીએ? બળનો એકમ લઈએ છીએ બેટા ન્યૂટન. આને જ તું કહી દે ન્યૂટન. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ ને શું કહેવાય? નોંધી લેજે, ન્યૂટન કહેવાય. આને શું કહેવાય? કિલોગ્રામ મીટર પર સેકન્ડ ને આપણે ન્યૂટન કહીએ છીએ. તો કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર થાય. કાર્યનું સૂત્ર શું થાય બેટા? બળ ગુણ્યા સ્થાનાંતર થશે. બળ એટલે શેમાં માપે છે એકમ? ન્યૂટન. સ્થાનાંતર એટલે મીટર. તો કાર્યમાં ન્યૂટન ઇન્ટુ મીટર આવે છે અને ન્યૂટન ઇન્ટુ મીટરને જ તું કહી દેજે જૂલ. એને તું શું કહી દેજે? જૂલ કહી દેજે. માઇન્ડમાં ફિક્સ થઈ જશે. ન્યૂટન એટલે કેટલા થાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર એટલે થઈ જશે તારું જૂલ. હે ને. તો આનો એકમ, કાર્યનો એકમ હજુ બનાવો હોય તો શું બને? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. હે ને. કેમ? કારણ કે બળનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, સ્થાનાંતર પાછું મીટરમાં હશે એટલે મીટરનો અહીંયા શું થઈ જશે? વર્ગ થઈ જશે. દેખાય છે? ના દેખાતું તો આ અહીંયા લખું છું કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ડન. તેનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો બની જાય. કઈથી બને? ત્યાંથી. જો કિલોગ્રામ છે m1, L થઈ જશે 2 અને T થઈ જશે -2. હે ને. કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર દેખાય છે ત્યાં. કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. બીજા બધા જોવા જેવા છે, જેમ કે ટોર્ક છે. ટોર્ક પણ ન્યૂટન ઇન્ટુ મીટર બને છે. જો સેમ બની ગયા. અહીંયા પણ ન્યૂટન ઇન્ટુ મીટર, અહીંયા પણ ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ પણ શું થઈ જશે? m1L2 T -2. હે ને. તો આ વસ્તુ બી યાદ રાખજે બેટા. કોણીય વેગની વાત કરો, રેડિયન પર સેકન્ડ છે. રેડિયન એટલે પારિમાણિક સૂત્ર હોતા નથી m0L0 T0, પણ છેદમાં સેકન્ડ છે. s ની -1 ઘાત છે તો અહીંયા શું થશે? m0L0 T -1 થશે. હે ને બેટા. અને કોણીય પ્રવેગની વાત કરે છે તો s ની -2 ઘાત છે તો અહીંયા બનશે m0L0 T ની -2 ઘાત. પ્રતિબળનું પણ ન્યૂટન ઇન્ટુ મીટર છે એટલે અહીંયા પણ એમાં 1L2 T -2 થશે. બરાબર. આ બધી વસ્તુઓ એટલે કે તમને આના પરથી એટલું ખબર પડી કે જો અહીંયા આપણાને શું આવડતા હશે ભાઈ? એસઆઈ એકમ પદ્ધતિના એકમો આવડતા હશે તો પારિમાણિક સૂત્ર ફટફટ આવડશે. બરાબર. તો બાકીના છે કમ્પ્લીટલી તારે લખીને તૈયાર કરી દેવાના છે. જો ગોખવાના નથી. MLT 112 132 102 એવા બધા કામ કરવાના નથી. શું કરવાનું છે? અહીંયા યાદ રાખ બેટા, તું એકમ યાદ રહેશે તો એકમ પરથી તું પારિમાણિક સૂત્ર ઇઝીલી બનાવી શકીશ. ડન. બરાબર છે. તો આટલા તું નોંધી લેજે, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજે. અહીંયા પણ કેટલાક છે. જૂલ પર કેલ્વિનની વાત કરીએ અહીંયા. એટલે જૂલ એટલે શું થતું? અહીંયા કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર અને કેલ્વિન છે છેદમાં, છે ને, કેલ્વિન ઇનવર્સ. તો આનું પારિમાણિક સૂત્ર બનાવવું શું બને? m1L2 T -2 કેલ્વિન છે. હે ને. તો અહીંયા લખી દો k ની -1 ઘાત. ખબર પડે છે ને કે શું છે? અહીં કેલ્વિન છે. તો આ રીતના તું બનાવી શકે છે. એમ્પિયર છે, વિદ્યુત પ્રવાહ એમ્પિયર દેખાય છે. એમ્પિયર તો અહીંયા શું બનશે? m0L0 T0 એ 1 થઈ જશે. વિદ્યુત ભાર કુલમ છે. આ બધા જ તમારે શું કરવાના છે? નોંધી કમ્પ્લીટલી પોઝ કરી ને જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. આ બધા મોટે ભાગે બેટા 12માના છે. બરાબર. તો આટલું રાખીશું આપણે. બરાબર. આની અંદરથી આપણે શું જોયું છે? ભૌતિક રાશિ જોઈ ગયા, એના પ્રકાર જોઈ ગયા, એસઆઈ એકમ પદ્ધતિ જોઈ ગઈ છે, પારિમાણિક સૂત્રો જોઈ લીધા. હવે એના આગળ જોઈશું તેના ઉપયોગો શું છે. બેટા એ કરવા માટે તારે પહેલા તો આ બધું કમ્પ્લીટ કરવું પડશે જે આજના લેક્ચરમાં આપણે જોયું છે. એ પરફેક્ટલી એકવાર નોટ રિવાઇઝ કરજે. એકદમ પરફેક્ટલી તું એને તૈયાર કરજે. જે પ્રમાણે ચાલ્યું છે એવું તો એકવાર વિડીયોને રિવાઇઝ કરીને જોવાનો. અને જો રિવિઝન કરેલું હશે તો ઉપયોગોની અંદર ફટફટ ખબર પડશે અને જે કંઈ બી ક્વેશ્ચન પૂછાશે એ ફટફટ સોલ્વ થશે. એની 100% ગેરંટી. પણ એના માટે રિવાઇઝ કરવું પડશે. ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જો બેટા લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલને. આવા જ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ મળતા રહેશે અને તમારા ક્વેશ્ચન ફટફટ સોલ્વ કરવાની જવાબદારી અમારી રહેશે. તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. મળીએ બેટા કાલે.